શિર પંચમુખા મહાદેવના મંદિર ખાતે પરિણીત મહિલાઓ સહિતના અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ સાથે અમાસના દિવાસાનું પૂજા અર્ચના કરવામાં આવી। वरदाय सुलोप्रियाय संबोधनाय सकलाय जगद्विताय नागाननाय श्रुतियाग्नविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। अबे गुलाल पुष्प लगाओ, पुष्प चढ़ाओ। वरदाय सुलोप्रियाय संबोधनाय सकलाय जगद्विताय नागाननाय श्रुतियाग्नविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। अबे गुलाल पुष्प लगाओ, पुष्प चढ़ाओ। या कुंदेन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणा वरदंड। नाको नाके रखो, जमणा हाथे माताजीने अंजलि आपो। स्वानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम समानाय स्वाहा। હવે માતાજીને કહો કે અમે જે વ્રત કર્યું છે એ બધા સ્વીકારી લેજો, અમારી ભૂલ હોય તો માફ કરજો। ફળ પ્રાપ્ત અર્થે પતિની લાંબી આયુષ્ય માટે અથવા પતિની પ્રાપ્તિ માટે સારા સુખ સમૃદ્ધિ પ્રાર્થના કરો। એમાં અમારી કઈ ભૂલ ચૂક થઈ તો માફ કરજો, અને જે અમે વ્રત કર્યું છે એનું અમને ભરેલું ફળ પ્રાપ્ત થાય એ માતાજીને આપણે પ્રાર્થના કરવાની છે। અને જેને તમે જે હવે બગાડજો આ હવે જમણામાં ચોખા કોટી નાખો, આપણે માતાજીની આરતી કરવાની છે, એવો ભાવ કરો। દીવડા જગમગ જગમગ કે તમે દીવો શોભાન અવતાર, દીવડા જગમગ જગમગ થાય કે મારી અમે લાગતી। હવે આરતી આપણે સમજીને નીચે મૂકી દો અને માતાજીને આરતી આપો, પછી આપણે આરતી લઈ લો। પછી જમણા હાથમાં પાણી થોપીને આપણે એની પ્રદક્ષિણા ફરતે કરવાની છે। પ્રદક્ષિણા એમ નો બ્રાહ્મણોની એટલે મારી દક્ષિણા છે ને અલગથી દેજો, મંદિરની દક્ષિણા એમાં નાખી દેજો। વસ્તુ છે ને એમની આગળ દાન દક્ષિણા કરશું, માતાજીનો જે ઝંડા ચડાવીએ છીએ અને જે વ્રત સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યું છે એ બધું કૃષ્ણાર્થ નમસ્તુ એમાં મારું વ્રત ઘઉં ચોખાય આપી દે, મારી દક્ષિણા અલગથી દેજો ને અલગથી દેજો। આજે તમારું નામ જણાવજો અને આ દિવસ હશે આની વિશે મને જરીક મહિમા જણાવજો। મારું નામ રંજનબેન મહેશગીરી ગોસ્વામી। આજે આ સ્ત્રીઓ ધણીની લાંબી આયુષ માટે આ એવરેજ જીવરતનું વ્રત કરે છે। ચંદા નામની સ્ત્રી આ વ્રત કર્યું હતું ને તેથી દિવાસાના દિવસે એનું પરિણય થયું અને રાત્રે એના ધણીને શ્રપ દેશો ને એને એવરેજ જીવરત થયા માટે પ્રાર્થના કરી। રાતે એવરેજ જીવરતમાં આવ્યા અને એક વાર પછી પહેલાં જયામાં આવ્યા, પછી વિજયામાં આવ્યા, પછી ચારેય દેવીઓ 4 પુત્ર આપ્યા અને એના સાસુના બોલે બંધાણીથી માતાજીને એક જ પુત્ર માતાજીનો પાછો આપે છે અને સવારે સાસુ ડાકણ કરે છે। પછી એને 5મી માતાજી દીકરી આપે છે। પછી ચારેય માતાજીઓ એની ગોળણી જીવરતમાંની ગોળણી કરે છે। પછી ચારેય માતાજીઓ ગોળણી થઈને આવે છે ત્યારે એનો પારણામાં દીકરી રોવે છે, ત્યારે માતાજી પૂછે છે કે આ દીકરી આ કેમ દીકરી રોવે છે કે ચારેય પુત્ર હતા જીવરતને જયા વિદ્યામાં લઈ ગયા કે ચારેય માતાજી એક જ દુઃખમાં લઈને આવે છે, માતાજી પ્રસન્ન થયા, માતાજીના હાથમાં મહિમા છે।